કે પોતાના સ્વાર્થ માટે બીજાની લાગણીની બલિ ચડાવતા અને પાછા કૃષ્ણ સદા સહાય તેની સ્ટોરી મૂકતા તમે. એ ભગવાન શ્રી કૃષ્ણ પણ કહીને ગયા છે કે પાર્થ, કર્મ કોઈને મુકતું નથી. કદાચ ગમે એટલી સ્ટોરી ચડાવી લ્યો, ક્યાંય પણ સહાય કરવા ભગવાન ઉભા નહીં રહે. કર્મ બધાઈને આડું આવે જ. ભગવાન શ્રી કૃષ્ણને પણ આવ્યું હતું. તે જે કર્યું છે, તે જે જિંદગી ઉજાડી છે, તે કોઈને કારણ વગર રડાવ્યા છે, તો તને પણ આડું આવશે જ. એક વાર નહીં પણ 100 વાર આડું આવશે જ. એટલે તૈયાર રહેજે. અને પ્રાયશ્ચિત જો થતું હોય તો કહું છું કે 2 કાન પકડીને માફી માંગી લેજે. મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય કોઈની જિંદગી બરબાદ નહીં કરું. કદાચ એ વ્યક્તિ તને માફ કરી દેશે, બાકી ભોગવવું તો પડશે અને પડશે જ. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो.